Hello, students. Welcome to all of you. We will discuss today for the second chapter of your manufacturing engineering 1. તો આજે આપણે ME 1ના સેકન્ડ ચેપ્ટર વિશે થોડી ડિસ્કસ કરીશું. ગઈકાલે એટલે આગલા સેશનમાં ફર્સ્ટ ચેપ્ટર વિશે આપણે ડિસ્કસ કરી હતી કે વોટ ઇઝ ધ સ્ટ્રેન્થ, વોટ ઇઝ ધ ડક્ટિલિટી, વોટ ઇઝ મેલિએબિલિટી. ત્યાર પછી આપણે જે હોટ વર્કિંગ કોને કહે છે, રાઈટ, પુનઃસ્ફટિકીકરણ કોને કહે છે, પુનઃસ્ફટિકીકરણ તાપમાન શું છે, તો આ જોઈ ગયા હતું. તો સ્ટ્રેન્થ કોને કહે છે? તો સ્ટ્રેન્થ એટલે ધાતુ પર કોઈ આપણે બાહ્ય બળ આપીએ તો તેને રેઝિસ્ટ કરવાની જે ક્ષમતા છે તેને કહે છે સ્ટ્રેન્થ. ડક્ટિલિટી કોને કહે છે? તો ધાતુમાંથી ખેંચીને તાર બનાવવાની પ્રક્રિયાને કહે છે ડક્ટિલિટી. ઓકે. ત્યાર પછી હાર્ડનેસ કોને કહે છે? તો ધાતુ ઉપર આપણે સ્ક્રેચ કરીએ અથવા અપઘર્ષણ કરીએ, ઘર્ષણ કરીએ તો આ બધું રેઝિસ્ટ કરવાની અથવા પિનિટ્રેશનને રેઝિસ્ટ કરવાની જે ગુણધર્મ હોય એને કહેવાય હાર્ડનેસ. મેલિએબિલિટી કોને કહે છે? તો ધાતુમાંથી શીટ બનાવવાની પ્રક્રિયાને મેલિએબિલિટી કહે છે. ઓકે. એટલે જે ધાતુમાંથી આપણે શીટ બનાવી શકીએ તો એને કહેવાય મેલિએબલ મેટલ. ઓકે. તો આ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે. હવે પુનઃસ્ફટિકીકરણ તાપમાન, પુનઃસ્ફટિકીકરણ કોને કહે છે? તો જે આપણે ડિફોર્મ મેટલ હોય. ઓકે. હવે ડિફોર્મેશન શું છે? એટલે વિરૂપણ. ઓકે. એ શું ડિફોર્મેશન શું છે? તો ધાતુ પર આપણે ફોર્સ આપીને એટલે બળ આપીને તેની સાઇઝ અથવા શેપમાં ચેન્જ કરી શકીએ તો તેને કહેવાય ડિફોર્મેશન થયેલું કહેવાય. રાઈટ. ફોર એક્ઝામ્પલ, ગઈકાલે મેં સ્પ્રિંગનું ઉદાહરણ આપ્યું હતું કે આપણે સ્પ્રિંગને ખેંચીએ તો તેમાં શું થાય? ડિફોર્મેશન થાય. એટલે એની લંબાઈ ઇન્ક્રીઝ થાય, એટલે એને સાઇઝમાં ચેન્જ આવે તો તેને કહેવાય ડિફોર્મેશન થયેલું કહેવાય. ઓકે. તો આ જે ડિફોર્મેશન થાય તો તેને આ ડિફોર્મેશનમાં શું થાય? નવા ગ્રેન ઉત્પન્ન થાય. ઓકે. એટલે આ જે ડિફોર્મ મેટલ છે એને ગરમ કરીએ તો તેમાં નવા કણો ઉત્પન્ન થાય તો તેને કહેવાય પુનઃસ્ફટિકીકરણ એટલે રીક્રિસ્ટલાઇઝેશન. હવે રીક્રિસ્ટલાઇઝેશન તાપમાન કોને કહેવાય? તો જે તાપમાને ધાતુમાં નવા કણો એટલે ન્યૂ ગ્રેન્સ ઉત્પન્ન થાય તે તાપમાનને રીક્રિસ્ટલાઇઝેશન તાપમાન કહે છે. હવે આજે આપણે સેકન્ડ ચેપ્ટર ઉપર જઈ રહીએ તો તમારા સેકન્ડ ચેપ્ટરનું નામ છે મેટલ વર્કિંગ પ્રક્રિયાઓ, એટલે અથવા એને કહે છે ફોર્મિંગ. ઓકે. મિકેનિકલ ફોર્મિંગ અથવા મેટલ વર્કિંગ પ્રોસેસીસ. ઓકે. તો પહેલું તો મેટલ વર્કિંગ પ્રોસેસ. મેટલ એટલે આપણે ધાતુ, વર્કિંગ એટલે કામ, એટલે ધાતુ ઉપર જે કામ થશે એને કહેવાય મેટલ વર્કિંગ પ્રોસેસીસ એટલે પ્રક્રિયાઓ. ઓકે. તો જોઈ લઈએ વ્યાખ્યા શું છે મિકેનિકલ વર્કિંગ અથવા મેટલ ફોર્મિંગ અથવા મિકેનિકલ ફોર્મિંગ. રાઈટ. તો ધાતુ પર બાહ્ય બળ આપીને તેનું સુઘટ્ય વિરૂપણ, પ્લાસ્ટિક ડિફોર્મેશન કરી ધાતુના જરૂરી આકાર તથા માપ મેળવવામાં આવે છે. ઓકે. એટલે ધાતુ પર શું કરવાનું? બાહ્ય બળ આપવાનું અને તેનું સુઘટ્ય વિરૂપણ કરી ધાતુના જરૂરી આકાર તથા માપ મેળવવામાં આવે છે. આ પ્રક્રિયાને ધાતુનું મિકેનિકલ વર્કિંગ અથવા મેટલ ફોર્મિંગ કહે છે. ઓકે. એટલે
ધાતુનું સાઇઝ અને શેપ ચેન્જ કરવા માટે તેના ઉપર બાહ્ય બળ આપવાની જે ક્રિયા છે તેને કહે છે મેટલ ફોર્મિંગ. ફોર એક્ઝામ્પલ, કોઈ આપણી પાસે શીટ છે. શીટ એટલે જાડાઈવાળી એક પ્લેટ છે, શીટ છે. તો એની થિકનેસ ઓછી કરીએ, જે પ્રોસેસથી એની થિકનેસમાં ફેરફાર કરીએ એટલે ઓછી કરીએ, રિડ્યુસ કરીએ, તો એના પર જે કાર્ય કરવામાં આવે તો તેને કહેવાય મેટલ ફોર્મિંગ અથવા મિકેનિકલ વર્કિંગ અથવા મેટલ વર્કિંગ. ઓકે, તો ડેફિનેશન એ કહે છે. ત્યાર પછી આમાં બે ઇમ્પોર્ટન્ટ ટર્મ છે. ધાતુ પર ઉષ્ણ કાર્ય એટલે હોટ વર્કિંગ ઓફ મેટલ, અને બીજું છે ધાતુ પર શીત કાર્ય એટલે કોલ્ડ વર્કિંગ ઓફ મેટલ. હવે આ શું છે? ધાતુ પર હોટ વર્કિંગ, ધાતુ પર ઉષ્ણ કાર્ય, હોટ વર્કિંગ ઓફ મેટલ. તો મેં પહેલાં પણ કહ્યું, હોટ વર્કિંગ સેમ કન્સેપ્ટ, કે ધાતુને તેના પુનઃસ્ફટિકીકરણ એટલે રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર, રીક્રિસ્ટલાઇઝેશન તાપમાન કરતાં વધારે તાપમાન ઉપર ગરમ કરી તેના ઉપર વર્ક કરવામાં આવે તો તેને કહેવાય ધાતુનું ઉષ્ણ કાર્ય થયેલું કહેવાય. હવે એની વિપરીત શીત કાર્ય કોને કહેવાય? તો ધાતુને તેના રીક્રિસ્ટલાઇઝેશન તાપમાન કરતાં ઓછા તાપમાને ગરમ કરી તેના ઉપર વર્ક કરવામાં આવે એટલે તેના ઉપર કાર્ય કરવામાં આવે તો તે ધાતુનું શીત કાર્ય થયેલું કહેવાય, કોલ્ડ વર્કિંગ ઓફ મેટલ. તો ફરી અહીંયા એક આપણે ડેફિનેશન જોઈએ કે ધાતુ પર ઉષ્ણ કાર્ય. તો ધાતુને તેના પુનઃસ્ફટિકીકરણ તાપમાનથી વધુ તાપમાન પર પરંતુ તેના ગલનાંક તાપમાનથી ઓછા તાપમાન પર ગરમ કરી તેના પર બાહ્ય બળ આપી સુગઢ્ય વિરૂપણ દ્વારા જરૂરી આકાર આપવામાં આવે ત્યારે આ પ્રક્રિયાને ધાતુનું ઉષ્ણ કાર્ય કહેવામાં આવે છે. એટલે રીક્રિસ્ટલાઇઝેશન તાપમાન કરતાં વધુ તાપમાન પરંતુ ગલનાંક બિંદુ એટલે મેલ્ટિંગ ટેમ્પરેચર. ઓકે, બે વર્ડ છે અહીંયા, એક છે ગલનાંક બિંદુ અને એક છે રીક્રિસ્ટલાઇઝેશન તાપમાન. રીક્રિસ્ટલાઇઝેશન તાપમાન એવું છે કે રીક્રિસ્ટલાઇઝેશન તાપમાને નવા ગ્રેન્સ બનવાના શરૂ થઈ જાય, ન્યૂ ગ્રેન્સ આર ક્રિએટેડ. ઓકે, તો ઉત્પન્ન થાય, ન્યૂ ગ્રેન્સ પ્રોડ્યુસ થાય, તો એ જે તાપમાન છે એને રીક્રિસ્ટલાઇઝેશન તાપમાન. અને મેલ્ટિંગ ટેમ્પરેચર એટલે તમારું જે ધાતુ છે એ લિક્વિડ ફોર્મમાં રૂપાંતર થાય તો તેને કહેવાય મેલ્ટિંગ એટલે ગલનાંક બિંદુ. ઓકે, તો અહીંયા બે ટર્મ યુઝ કરી છે, ગલનાંક બિંદુ અને રીક્રિસ્ટલાઇઝેશન તાપમાન. એટલે હોટ વર્કિંગ એટલે ઉષ્ણ કાર્ય કોને કહે છે? કે ધાતુને તેના રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર કરતાં વધુ પરંતુ ગલનાંક બિંદુ કરતાં ઓછા તાપમાને ગરમ કરી તેના પર કાર્ય કરવામાં આવે તો તેનું ધાતુનું ઉષ્ણ કાર્ય થયેલું કહેવામાં આવે છે. ઓકે, ત્યાર પછી એટલે આનો મતલબ શું છે કે એના ઉપર કાર્ય કરીને આપણે ફિનિશ પ્રોડક્ટ મેળવીએ છીએ. ઓકે, ફોર એક્ઝામ્પલ તમે લુહારી કામ જોયું હશે કે એ ટીપીને પેલું શું કરે છે, જે ધાતુને શેપ આપવાનો હોય તેને ફર્નેસમાં મૂકે છે એટલે ભઠ્ઠીમાં મૂકે છે. ભઠ્ઠીમાં તેને લાલ ચોળ થઈ જવા દે છે એટલે ગરમ થઈ જવા દે છે. ત્યાર પછી તેના ઉપર ટીપે છે. ઓકે, ત્યારે એને જરૂરી આકાર આપે છે. તો એ થયેલું કહેવાય ધાતુનું ઉષ્ણ કાર્ય, એટલે ધાતુ પર કાર્ય થયેલું કહેવાય. તો એટલે એને ફિનિશ પ્રોડક્ટ એટલે ફાઇનલ શેપ આપે. ઓકે, ત્યાર પછી હવે આના ફાયદા શું છે? તો પહેલો ફાયદો શું છે તો આપણે જોઈ લઈએ. તો ધાતુ પર ઉષ્ણ કાર્યના ફાયદા. તો પહેલું ભૌતિક ગુણધર્મો જેવા કે સ્ટ્રેન્થ, ડક્ટિલિટી, ટફનેસ વગેરેમાં વધારો થાય છે. ઓકે, એટલે ઉષ્ણ કાર્ય કરવાથી તેની સ્ટ્રેન્થમાં વધારો થાય છે, ડક્ટિલિટીમાં પણ વધારો થાય છે અને ટફનેસ એટલે કોઈ ધાતુ ઉપર સ્ક્રેચ, ઘર્ષણ અથવા એબ્રેશન એટલે અપઘર્ષણ અથવા પિનિટ્રેશનની જે
રેઝિસ્ટ કરવાની એટલે રોકવાની, અવરોધવાની જે ક્ષમતા છે તેને કહે છે ટફનેસ. ઓકે, ત્યાર પછી ધાતુમાં રહેલા છિદ્રો દૂર થવાથી તેની ઘનતા વધે છે. ઓકે, ત્યાર ત્રીજું છે ધાતુનું સુઘટ્ય વિરૂપણ ઓછા દબાણે થાય છે અને સહેલાઈથી આકાર મળે છે. ઓકે, એટલે સુઘટ્ય વિરૂપણ એટલે પ્લાસ્ટિક ડિફોર્મેશન ઇઝીલી ઓછા દબાણે થઈ જાય છે. ઓકે, અને સહેલાઈથી આકાર મળે છે. ચોથું છે ધાતુમાં રહેલી અશુદ્ધિ જે વિભાજિત થઈ સમાન રીતે વહેંચાઈ જાય છે, તેથી તેની અસરો ઓછી થાય છે. એટલે જ્યારે તેના ગરમ કરવામાં આવે અને ત્યાર પછી એના ઉપર વર્ક કરવામાં આવે તેમાં જે અશુદ્ધિ રહેલી છે એ સરખી રીતે વહેંચાઈ જાય છે. ઓકે, એટલે જે અશુદ્ધિની અસરો છે એ શું થાય, ઓછી થઈ જાય છે. એટલે એમાં ડિફેક્ટ એટલે ખામી રહેતી નથી, ખામી ઓછી થઈ જાય છે. ત્યાર પછી પાંચમું જે છે ધાતુમાં બારીક દાણાદાર સંરચના મળે છે. દાણાદાર એટલે ઝીણી રચના મળે છે. જે ગ્રેન છે એ ફાઇન ગ્રેનમાં રૂપાંતર થાય છે. પછી મશીનિંગ દ્વારા અપાતા આકારની પ્રક્રિયા કરતાં આ રીત ઝડપી છે. આ રીત ઘણી ઝડપી છે. મશીનિંગ પ્રક્રિયા દ્વારા જે મશીનિંગ પ્રક્રિયા થાય એમાં સમય લાગે, જ્યારે આમાં શું ઓછો સમય લાગે, એટલે મશીનિંગ પ્રક્રિયા કરતાં વધુ ઝડપી છે. અને ફાઇનલી કોઈ એક દિશામાં કણ ગોઠવવાથી તે દિશામાં ધાતુની સ્ટ્રેન્થ વધે છે. ઓકે, કે એક જ દિશામાં ગ્રેનને અલાઇન કરી દેતા ધાતુની સ્ટ્રેન્થ એટલે તેના ઉપર બાહ્ય બળ આપીએ તો એમાં વિકૃતિ ના આવે. જો વિકૃતિ રેઝિસ્ટ અવરોધવાની ક્ષમતા છે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે ઉષ્ણ કાર્ય કરવાથી. ઓકે, હવે આ ધાતુ પર આપણે ઉષ્ણ કાર્ય કરીએ તો એના ગેરફાયદા શું છે એ જોઈ લઈએ. તો પહેલો જે ગેરફાયદો છે કે ઉષ્ણ તાપમાને ધાતુનું ઓક્સિડેશન થવાથી સપાટી પર સારું ફિનિશ મળતું નથી. કેમ કે ધાતુને ઊંચા તાપમાને કે પહેલાં તો ગરમ કરવામાં આવે છે, એટલે શું થાય, ઓક્સિજનના સંપર્કમાં આવતા શું થાય, ઓક્સિડેશન થાય. એરમાં હવા સાથે સંપર્કમાં આવતા એનું ઓક્સિડેશન થાય છે, એટલે એનું સરફેસ ફિનિશ એટલું સારું મળતું નથી. ઓકે, બીજું શું છે, વસ્તુના આકાર અને માપમાં ચોકસાઈ ઓછી મળે છે. ઓકે, એટલે એક્ઝેક્ટ ટોલરન્સ મળતું નથી. વસ્તુના જે આકાર અને માપમાં ચોકસાઈ મળતી નથી. ત્રીજું, ઊંચા તાપમાને કાર્ય કરવાથી સાધનો અને ઓજારોનું આયુષ્ય ઓછું હોય છે. એટલે જે સાધનો વડે આપણે વર્ક કરીએ છીએ એટલે એનું તાપમાન શું, ઊંચા તાપમાને કાર્ય કરવાથી જે સાધનો યુઝ થાય છે, ઇક્વિપમેન્ટ યુઝ થાય છે, એનું આયુષ્ય લાંબુ ટકતું નથી. ઓકે, આયુષ્ય ઓછું હોય છે. મતલબ ચોથું, ઓજારો અને તેનું સ્થળાંતર ખર્ચ વધારે થાય છે. હવે આપણે ઉષ્ણ તાપમાન હોટ વર્કિંગ ઓફ મેટલ જોયું. હવે હોટ વર્કિંગ ઓફ મેટલ એટલે ઉષ્ણ કાર્ય અને શીત કાર્ય વચ્ચેનો તફાવત જોઈએ. તો ઉષ્ણ કાર્ય અને શીત કાર્ય વચ્ચેનો તફાવત, આ ઉષ્ણ કાર્ય છે, આ શીત કાર્ય છે. તો ઉષ્ણ કાર્ય શું છે, તો ધાતુ પર પુનઃસ્ફટિકીકરણ તાપમાન કરતાં વધુ તાપમાને કાર્ય થાય છે. એઝ યુ નો આપણે ડિસ્કસ આગળ પણ કરી ગયા કે રિક્રિસ્ટલાઇઝેશન તાપમાન કરતાં વધુ તાપમાને જેના ઉપર વર્ક, જે ધાતુ પર વર્ક થાય તો તેને કહેવાય ઉષ્ણ કાર્ય થયેલું કહેવાય. અને શીત કાર્ય કોને કહે છે, તો પુનઃસ્ફટિકીકરણ તાપમાન જે છે કરતાં ઓછા તાપમાને કાર્ય થાય છે. શીત કાર્યમાં પુનઃસ્ફટિકીકરણ તાપમાન કરતાં ઓછા તાપમાને કાર્ય થાય છે. બીજો મુદ્દો, ગરમ ધાતુ પર કાર્ય થતું હોય ઓછા બળની જરૂર પડે છે. ઓકે, કે ધાતુ શું હોય છે, ગરમ હોય છે, એના ઉપર કાર્ય થવાથી દબાણ, બળ એના ઉપર ઓછી જરૂર પડે છે બળની. જ્યારે કોલ્ડ કાર્ય પર શું છે કે ધાતુ પર સામાન્ય રીતે રૂમ તાપમાન પર કાર્ય થતું હોય
વધુ બળની જરૂર પડે છે. ઓકે, એટલે શીત કાર્ય રૂમ તાપમાને થતું હોય તેના ઉપર બળ વધારે જોઈએ છે. 3, ધાતુના મોટા કણોનું સૂક્ષ્મ કણોમાં રૂપાંતર થાય છે. એટલે ઉષ્ણ કાર્યમાં શું થાય? મોટા કણોનું સૂક્ષ્મ કણો એટલે ફાઇન ગ્રેન્સ, માન લો કે આટલા મોટા હોય તો ફાઇન ગ્રેન્સ નાના કણોમાં રૂપાંતર થાય છે. જ્યારે કોલ્ડ વર્કિંગમાં શું થશે? ધાતુના કણોનો આકાર બદલાય છે. ઓકે. ચોથો મુદ્દો, ધાતુમાં રેસિડ્યુઅલ સ્ટ્રેસ ઉત્પન્ન થતું નથી. રેસિડ્યુઅલ સ્ટ્રેસ પહેલું તો શું છે? તો જ્યારે આપણે ધાતુ ઉપર વર્ક કરીએ છીએ ત્યારે વર્ક કર્યા પછી તેનું સોલિડિફિકેશન થાય ત્યારે તેમાં અમુક અશુદ્ધિ રહી જાય છે, તેમાં સ્ટ્રેસ રહી જાય છે. આમ કહીએ તો આપણે સ્ટ્રેસ રહી જાય છે, તો તેને કહેવાય રેસિડ્યુઅલ સ્ટ્રેસ, જે અલ્ટિમેટલી ડિફેક્ટ તરીકે ટ્રીટ થાય છે એને, કે એમાં જે સ્ટ્રેસ રહેવાથી પ્રોડક્ટ ડિફેક્ટિવ બને છે. એટલે ઉષ્ણ કાર્યમાં શું થશે કે ધાતુમાં રેસિડ્યુઅલ સ્ટ્રેસ ઉત્પન્ન થતું નથી. જ્યારે કોલ્ડ કાર્યમાં ધાતુમાં રેસિડ્યુઅલ સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે. તેને દૂર કરવા હીટ ટ્રીટમેન્ટની જરૂરી બને છે. હીટ ટ્રીટમેન્ટ શું છે એ આપણે ફર્ધર ડિસ્કસ કરીશું, રાઈટ. ત્યાર પછી 5મો જે મુદ્દો છે, મિકેનિકલ પ્રોપર્ટી જેવી કે ડક્ટિલિટી, સ્ટીફનેસ, ટફનેસ વગેરેમાં સુધારો થાય છે. હોટ વર્કિંગ કરવાથી જે ધાતુની સ્ટ્રેન્થ છે, ડક્ટિલિટી છે, ટફનેસમાં સુધારો થાય છે. 5 શું છે? મિકેનિકલ પ્રોપર્ટી જેવી કે સ્ટ્રેન્થ, હાર્ડનેસ વગેરેમાં સુધારો થાય છે. ઓકે, એટલે સ્ટ્રેન્થ, હાર્ડનેસ વગેરેમાં સુધારો થાય છે. ત્યાર પછી 6 શું છે? ઓક્સિડેશનને લીધે સરફેસ ફિનિશ તથા માપની ચોકસાઈ મળતી નથી. ઓક્સિડેશન થવાથી માપની એક્ઝેક્ટ ટોલરન્સ મળતું નથી. જ્યારે ઓક્સિડેશન નહિવત હોય, સરફેસ ફિનિશ તથા માપની ચોકસાઈ સારી મળે છે. જો કોલ્ડ વર્કિંગમાં માપની ચોકસાઈ અને સરફેસનું ફિનિશ, જે સરફેસ હોય ને ધાતુની, એ સરફેસ ફિનિશ સારી મળે છે. કેમ કે ઓછા તાપમાન ઉપર કામ થતું હોય છે કોલ્ડ વર્કિંગમાં કે શીત કાર્ય, એટલે એની સરફેસ ફિનિશ અને માપની સાઇઝ ચોક્કસ મળે છે, સારી મળે છે. છેલ્લો મુદ્દો, ભઠ્ઠી તથા અન્ય ઓજારોને લીધે પ્રાથમિક ખર્ચ વધે છે. ઓકે, હોટ વર્કિંગ કરવા માટે આપણે ભઠ્ઠી જોઈએ, તો એના લીધે આપણો ખર્ચ શું થાય? પ્રાથમિક ખર્ચ વધે છે તથા તેનું સ્થળાંતર ખર્ચ પણ વધુ હોય છે. ઓકે, એટલે હોટ મેટલ હોય તેને સ્થળાંતર કરવા ખર્ચ વધુ હોય છે. ત્યાર પછી સામે કોલ્ડ વર્કિંગમાં ભઠ્ઠીની જરૂર પડતી નથી. મોટે ભાગે ધાતુ પર રૂમના સામાન્ય તાપમાને કાર્ય થતું હોય પ્રાથમિક ખર્ચ ઓછો થાય છે તથા અન્ય ઓજારોના સ્થળાંતરનું ખર્ચ પણ ઓછું હોય છે. તો આજે આપણે બીજા ચેપ્ટર જેનું નામ છે મેટલ વર્કિંગ પ્રોસેસીસ અથવા મેટલ ફોર્મિંગ પ્રોસેસીસ, તેમાં આપણે હોટ વર્કિંગ એટલે ઉષ્ણ કાર્ય અને કોલ્ડ વર્કિંગ જોયું. ત્યાર પછી એનો તફાવત જોયો. ઓકે, તો આઈ હોપ તમને આ સેશન હેલ્પ કરશે. તો વી વિલ meet next session. Thank you for your attention.